અમદાવાદનો નારણપુરા વિસ્તાર જ્યાં આવેલી 70 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ હવે ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડી શકે છે। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જીએસઈબીને તિલાંજલિ આપી આઈસીએસઈ બોર્ડ અપનાવવાનો નિર્ણય કર્યો છે। આ માટે સ્કૂલે વાલીઓને પત્ર મોકલી મંગળવારે એક બેઠક બોલાવી નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ આઈસીએસઈ બોર્ડ સાથે જોડાણ કરવા માંગે છે। તેને લઈને વાલીઓ સાથે બેઠક કર્યા પછી વર્તમાન વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે। હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં રહેવા માંગતા હશે તો તેમને તેની પણ તક મળશે, પણ તબક્કાવાર સ્કૂલ ગુજરાત બોર્ડના વર્ગ બંધ કરશે। શાળા સંચાલકોએ દાવો કર્યો કે બોર્ડના ફેરફાર અંગે દબાણ નથી, માત્ર અભિપ્રાય માંગવામાં આવ્યા છે। આ માટે સ્કૂલે 18 નવેમ્બરે બેઠક બોલાવી છે, વાલીઓને બોલાવાયા છે। ત્યારબાદ વાલીઓ પાસેથી આઈસીએસઈ બોર્ડ સાથે જોડાણ માટેની સંમતિ લેવામાં આવશે। હજી તો વિચારીએ જ છે એ લોકો અમને શું સમજાવે છે કે અમારા બાળકોને આગળ આઈસીએસસીમાં મૂકવા માટે એ લોકો કઈ રીતની અમને ફેસિલિટીઝ આપે છે, ફી સ્ટ્રક્ચર શું છે, એ બધું અમે વિચારીશું। પછી અમે ઘરે ચર્ચા કરીને પછી વિચારીએ કે એમાં શિફ્ટ થવું કે પછી ગુજરાત બોર્ડમાં રાખવું। તો સારું, બધી રીતે એ લોકો અમને ફી સ્ટ્રક્ચર ને બધામાં અમે એફોર્ડ કરી શકતા હોઈશું ને બધી રીતે સારું હશે તો વિચારીશું આગળ એના માટે પણ। અમે લોકો વિચારીએ છીએ કે એ લોકો કેવી રીતની ફેસિલિટી આપે છે અને કેવી રીતના એ લોકો એમને ફેકલ્ટીઝને કેવી રીતે અરેન્જ કરે છે એના પર, અને ફીસ બી ઇકોનોમિક રેન્જ કેવી રીતે હોય તો અમે વિચારીએ છીએ કે ટ્રાન્સફર કરી શકીએ। એ લોકોએ 2 ઓપ્શન આપ્યા છે કે તમે બંનેમાં કન્ટિન્યુ કરી શકો। જેમ અત્યારે ગુજરાત બોર્ડ છે તો ગુજરાત બોર્ડમાં બી તમે કન્ટિન્યુ કરી શકો અને બોર્ડ તમારે ચેન્જ કરવું હોય તો પણ તમે કરી શકો। સ્કૂલ તરફથી અમને મેસેજ આવ્યો છે, અમને ઇન્ફોર્મ પણ કર્યું છે કે અમે આવી રીતે વિચારી રહ્યા છીએ, તમને ઇન્ફોર્મ કરવામાં આવશે કે અને તમારા બાળકની કેપેબિલિટી પર છે કે તમારું બાળક સ્ટેટ બોર્ડમાંથી આઈસીએસસીમાં કરી શકે છે કે નહીં એમ। તો સ્કૂલે ઇન્ફોર્મ કર્યું છે। પેરેન્ટ્સને વધારે આઈડિયા હોય કે મારું બાળક શું કરી શકશે એના ઉપર છે, અને ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે ભાઈ આ કરાવે છે તો ચલો હું બી કરી દઉં, પણ એ કમ્પેરિઝન ના થાય। આપણું બાળક કેટલું છે, એની કેપેસિટી શું છે એના ઉપરથી આપણે ડિસાઈડ કરવું જોઈએ કે એને કયા બોર્ડમાં કે કઈ ફિલ્ડમાં આપણે એને આગળ વધારવું એમ।